અલે ભત્રીજા મન લાગે તું આજ બેડા ભગવાન થયો ઈ પણ હજુ રાતે હરકી થઈ નહીં તું ચોરી કરવા લઈને હેડ્યો ઈ એમાં કાકા બે ફાયદા છે. એમાં શું બે ફાયદા હોય? એક તો આપણે આખા ગામમાં ફરશું ને હા એટલે ખબર પડી રહે હા કે કેટલા માણસો હે ને કેટલો માલ હે ઈ. એટલે બધા માણસો આપણે જાવ એટલે આઘારે કે તમે ચોરી કરો એમ? ઈ નહીં કાકા લોકો પાડી જશે ને વાપરી જશે તો આપણે આખા ગામમાં વગાવશે. તો અમે બીજા ગામવાળા આપણને ઓળખત છે ને કે કાકો ભત્રી ચોરી કરે એમ? આવું લખેલું એટલે કે ચોરી કરીએ આપણે થોડા હરખા ઓમ રો મને લાગે તું બેડા ભગા એવું કરીશ તું મને લાગે. હુઆ અને બુંતાડ ના કરશો તમે. હા કાકા આ વંડો કૂદીને જતા રહ્યું. અલે આ ખુલ્લું જ છે ચો લોક મારેલું હ. અને ઓય તું લઈને આવ્યો છો ઘર તો દેખાતું નહીં ચોકડ ચોરી કરશું આપણે? એટલે ઓય થઈને હુહડું આપણા ગામમાં નેહરાય તો આગલા રસ્તે પેલા હોવે નહીં હુઆ. અલે અને તમે બુંતાડ ના કરશો આવડે બોલો ચો બોલ કરું યાર તમે બુડો વગાવશો આખા ગામમાં પછી. સારું લે એટલે ભત્રીજા પણ હું કહું હા આપણે ના હોય ને તો તાર બેસી જઈએ ને હમણાં 2-2:30 વાગે ને રાતના એટલે જઈએ. એટલે કાકા પણ આપણે શું થયું પેલી ફેરી આપણે ચોરી કરવા ગયા હતા હા એમાં મોડા ગયા હતા તે કર્મ ચેલા હાથમાં આવ્યા હતા 85 રૂપિયા. એટલે વહેલા જવું પડે એટલે આપણે ખબર તો પડે ને. એટલે પણ હમણાં અત્યારે બધા ખાતા હશે કોઈ બેઠું હશે ટીવી જોતું હશે તો ચીડતું અંદર ડાયરેક્ટ પહેરી જવાનું આપણે એમ કહું. બેહી નહીં જવાનું આપણે રાઉન્ડ તો મારીએ ને એટલે ખબર તો પડી રહે કે નહીં આપણે અહીંયા અનુભવ તો થઈ જાય ને નહીં કે આ ઘરમાં આટલા પૈસા પડ્યા છે હાલે તાણે. એટલે કાકા એનું ટેન્શન ના લેવું હા એની હું દવા લાવ્યો હું. હા આ જો હે દવા લાવ્યો તું આ ઉતરો ની? આ ઉતરોની નહીં તાણે? અને રૂમાલમાં નાખી હા અને પછી એને મુઠે દાબી દેવાનું એટલે એ 2 પોઈન્ટ થઈ જાય. વધારે માણસો હોય ને તો અને આપણે એકલ દુકલ ટાર્ગેટ કરવાનું. અને તું આ દવા લાવ્યો છો અહીં પણ? કાચી પેલી બુટ્ટી નથી હા એ વેચીને એ તું બોલતો શું એવું વેચી મરાય ને? તાણ અને કેટલા લીધા આ દવાના? 2000 રૂપિયા. એટલે 2000 રૂપિયામાં આવું કરાય? ઘરમાં હોય તેલ વગરનું હું શાક ખાઈને આવ્યો હોત નહીં ખબર તને? એટલે કાકા પણ શું કરે તો 2000 ના 2 લાખ રૂપિયા થશે. એટલે પેલા ગામના સરપંચનો ઉભો લેજો મને ગામના સરપંચનો ફોન આવ્યો હતો હા કહેતો હતો કે તમે મારા ઘેર આવજો હમણાં હોદના પેલા થોડી રાત થાય ને એટલા અને કે આઈને ચોરી જજો. એટલે કાકા શું મસ્તી કરો હળો ને તમે તાણે હોય હેલા પડ્યા તો એમ ડાયરેક્ટ ચોરીને આવતા રહ્યો. અને હવે બોલવાનું રાખો તમે હળો શું હળવે બોલીને રાખવાનું? તાણ હાલ લે તો કોપરી જશે તો એમણે. તું એ પુડા તાણ શું કરીને આવી તાણ? એટલે કાકા તમે આવડા મોટા થયા પણ તમને ચોરી કરતે જ નહીં આવડતું. એટલે શું ચોરી કરતા નહીં આવડતું મને? તાણ એટલે હું એકડા બીજા ભણો ને તાણનો ચોરી કરું હું. પહેલા દાડે જો ને એકડા હા એ દાડે હું પેન્સિલ ચોર લાવ્યો હમ પછી તો આખો કંપાસ ચોર લાવ્યો પછી તો ઠેલા મેલા બધું ડાયરેક્ટ ચોરી જ લાવતો. હા એટલે ને આ તો આપણે કાંથી હેડ્યું જ આવે એવું પેઢી દર પેઢી હેડ્યું જ આવે. એટલે તમને તમારા કાકે શીખડાયું મને મારા કાકો શીખડાવ્યો. હા મને માર કાકે શીખવાડ્યું. વારસાગતમાં જ છે ને આ તો. હા વારસાગતમાં જ છાર્યું આપણે. એવું હોવે. એટલે અજુબા ખરેખર તમારે ડોસી શીરો બનાવતી ને તો એવો શીરો તો ના જ બન્યો હો તમારી જોડે. અલે આ પૂરો ડોશીના તોલે આવતા હશું આપણે? એટલે ના જ આવીએ ને ડોસીના તોલે તો એમને જેવું આપણા ના થાય યાર. એટલે ના જ થાય ને અજુબા શું કરવાનું કયો પણ એ તો જવા દો પણ હવે તમે તરંગ કાઢું છે ને હવે તરે કાધું હવે બસ ત્યાં બીજું શું આપણે તરંગ કાઢું એટલે બસ. બીજું કોઈ જોતું નહીં અજુબા. પણ તમે મને રોચીને બહુ મોટી ભૂલ કરી હો અજુબા. એટલે ચમ? એટલે અજુબા તમે નહીં મોનો 1 કલાકના હું 1000 રૂપિયા કમાવું. એટલે 12 કલાકના કેટલા થયા? 12000 રૂપિયા થયા. એટલે હું વાત કરો છો? અને તમે મને હેડવા ના દીધો ભલા મોણા. અલે પણ વિકુભા તમને મેં જવા તમને ખબર હે? હા એટલે તમે આ દોરો ને હોનું ને પૈસા બધું ચૂટલું લઈને આ હંગાત ફૂડો. એટલે અજુભાઈ તમે વાની વાત કરો હો. હોવા તો જાણ. એટલે અજુભાઈ તો લૂંટવાની એવી તો વાત નહીં કરવાની. એમ તો પછી આ વિકુભા જો વિકુભાઈ ભૂલો ચૂકે એમને અસલી રૂપ ઉપર આવે ને અજુભા તો અમે 10 જણા હોય ને તો એ 10 જણા તારણ તો એમને પાછું વળી જવું પડે. હું મારું અસલી રૂપ બતાવું ને તો એમને. એટલે વાત તમારી બધી સાચી વિકુભા પણ તમે હવે મારા તો આવ્યો કે નહીં એટલે બધી જવાબદારી મારી બનાવી યાર. હા હું હગા તમને ના હેડવા દઉં. હગા વાત તો સાચી તમારી. તમારી એ હગો હોય એટલે જવાબદારી કની હોય? હગાની જ હોય ને એટલે જવાબદારી. હું તો તમને બધી. અડધા તો હેડવા દેતો શું બુડો? તો વધારથી અજુભા ના હેડવા દે અડધી રાતે તો. તે કામ કરો તમે ઊંઘો હવે હું હે ને મારો લે ખાટલો લેતા આવું. એટલે અજુભા કેમ ખાટલો લેતા આવું? એટલે બુડો મારે એક જ ખાટલો હું એકલો હું તે એટલે ભલા મોણા એક જ ખાટલો હોય તમારી જોડે? તાણ. સારું હેડો વાંધો નહીં અજુભા.
અત્યારે તો તમે ગમે એને ખાટલો લેતા હો બરાબર, પણ કાલ સવારે આવો મારા ઘરે 5 ખાટલા લઈ આલું તમને. હા રોડે તો વાંધો નહીં, અત્યારે તો લેતા આવું. અત્યારે તો લેતા આવો હળો ખાટલો બરાબર. હા તો બેહો. એ હા અગાને ખાટલા નહીં પણ વાંધો નહીં, હાલો નહીં તો કાલ સેટિંગ કરી દઉં. 5 ખાટલા અમને લઈ આવવા પડશે મારા. અલે બગા ભાઈ, ઓય બગા ભાઈ, ઓય બગા ભાઈ, બોલો. અલે આપણો ખાટલો આલો ને. એટલે આ ખાટલો પણ ક્ષેત્ર પડે ખાટલો તો પૂડો. અલે આપણો ઘરે પડે છે, કાલો ને બીજો નહીં. ના એક જ છે પૂડો, ક્ષેત્રમાં લઈ આવો ના હોય તો. અલે આપણો મહેમાન ઘરે એકલા બેઠા ચોકન ક્ષેત્રમાં લેવા જોઈએ એટલે બધા. એટલે પણ તમે હું ખાટલા લેવા ફરો, પેલા આગેવાના તો પોકી જો કરો. અલે આ વાત તો હજી તમારી ને, હું વળી કે પડ્યા છે ખાટલા. તમારા ઘર નજીક એટલે પેલા હોય કે જો પડ્યા છે. મારે તો ખાટલો તો પણ ક્ષેત્ર ના મિલ્યા એમ. હા રોડો કશો વાંધો નહીં, હું નતો જો હડો. સારું સુજો. એ એટલે ભત્રીજા હોભળ, અને આપણે તો ને વારસાગત ચોર હેડ્યો જ આવે. ચોર થાય. ચોર ના કરશો તમે, બધું કોપડી જાઓ હમણાં. અલે આ પુડાવું અત્યારે તો રાજકારણમાં ચોરી થાય, બધે ચોરી જ થાય. કાકા બધો પેલો આવે છે. આપણે તો ધંધો કોક કરવો હવે તો ઓનું કરીએ આપણે પાર્લરનું, એટલે આ બાજુ ચારનું કરીએ. મને એવું બધું કશું ફાવે નહીં લ્યા પુડા. એમાં હું વળી આપણે ચોરીએ થઈએ એવું શું બીવાતું રહેવાનું. જો કહી દો બમ્બો ચોરાયા કરો. એટલે હાલ તો તું બોગા પાડી રહ્યો ચોરા લે હવે નહીં કહું હેડ છે. શું જોયું? પેલો ડોહો બેઠો. અલ્યા એક જણો ઊંઝ્યો પણ ઘરની બહાર ઊંઝ્યો. જો બીજો પાડી ગયો ને આપણે તો બૈડા પાડ નાખશે. એટલે કાકા પણ આપણે હાલ ચોરી નહીં કરવાની. આપણે અલ્યા પણ- એક જઈને પૂછવાનું છે કે આ કોણ કર કોણ અરે આપણે પૂછે તો કરે કે તમે કોણ હો. અલ્યા પણ મને બીક લાગે પુડા ઈ ડાલે. અલ્યા હું નહીં હોય એમાં. અલ્યા પણ તું હંગાથી તાણ જ મને બીક લાગે હ. એટલે હાલો કશું ના થાય હાલો. પ્રભુ પ્રભુ એ પ્રભુ પ્રભુ. એટલે કનું કામ આગા? પેલા ભીખાજી નહીં એમનું કર. ભીખાજી ભીખાજી બેહો બેહો ભીખાજી. એમનું જ કહો. એટલે ભીખાજી જતે રહે તો 2 વર્ષો થયા. અલ્યા પણ અમને તો એવી કોઈ ખબર જ નહીં. એવા તો સમાચાર મળે જ નહીં એમને. એટલે એને તમે શું સમજ્યા, મરી રહી જાય રહ્યા, અમદાવાદ જતા રહ્યા. અમદાવાદ જતા રહ્યા એમ કહો. કોકી ભૂલો દાન તમે. અને અમદાવાદ જઈને તો એમને પ્રગતિ કરીને અત્યારે તો ત્રણ તો ગાડીઓ ત્રણ તો ગાડીઓ અને 2 માળનો તો બંગલો બનાવ્યો એમને. શું વાત કરો? હા ભીખાજીએ અમદાવાદ જઈને એવી પ્રગતિ કરી હું. એમ? તારું ઘર એમનું જ છે ને તો તો? ના એનું ઘર તો એમનું નહીં, આ ઘર તમારા હગાનું હ. ભીખાજી નહીં કાકા, તાણા? રૂપાજી પેલા. હવે એમનું. હોવે. એટલે રૂપાજી, હા એટલે આ રૂપાજીએ તો બહુ મજૂરી કરી હા. હા. અને પછી છેલ્લે રહ્યા બહાર રહેવા નહીં ગયા ચોકાણ, દિલ્હી રહી ગયા રહ્યા તો. દિલ્હી? હા અને દિલ્હી રહી ગયા ને રહ્યા આપડા જે મજૂરી ના કરાવવા હગા રહ્યા હા. પેલા બલૂન ને હેલિકોપ્ટર આવે ને હા. હીરા આકાકાત કરે હીરા તો નકરા હવે તો શું વાત કરો? આ ઉપર નીકળે કોણ લઈને નીકળ્યા હતા? યાદ એ નહીં. રૂપાજી જ નીકળ્યા હતા ને લઈને ગયા. તમે શું માનો હીરા જ નીકળ્યા હતા? હા એમનું ઘર ને? ના આ તમારું હગાનું હોય, તમે યાર પૂછપૂછ કરો યાર, તમે આખો દાડો યાર. અને તમે આ તમારું ઘર હે? એટલે મારું ઘર નહીં, મારા હગાનું ઘર હે. હું તો એમનો હગો હું. એવું હે? હવે મારા હગો હજુ ભરે ને હા. એમનું ઘર હાય રહ્યું. તો જઈએ હજુ પાતા. હીરા એમને ખાટલો એક હતો એટલે હીરા પાડોશી ઘરે ખાટલો લેવા ગયા. એટલે તમારી હગા કોઈ ઓળખાણ ના પડી મને પૂરી. એટલે અમે 12 ગામના છીએ અને ચોર છીએ. શું અને એ તમે? હોવે. અલ્યા કાકા ઈ નહીં જવાનું, આ કાઢવાનું કરો ને પેલા. લે, ઊભો થઈ જા. આ 32 રાખનો હો. કાઢો આ બધું. અલ્યા કાકા હા. પેલા ખાટલો લેવા ગયા છે એટલે હાલ જ આવશે. એક કામ કરો, અમને એમને ઉઠાવો. અરે ખાટલા નહીં? એટલે ખાટલા ઉઠી ઉઠાવો નહીં, પછી કાઢ લેવું આપણે. લેવડો. ભલુભા, ઓય ભલુભા. હો હજુબા હો બેહો. અરે આ બેહું નહીં, આ ખાટલો આલો ને. અલા બેહો કે ખાટ અરે ધીરાજ તો શું બેહ? નો ખાટલો અલે આ મહેમાન ઘરે હગો. કોણ આવ્યો હતા? અલે આ પેલા વિકુભા નહીં રહ્યા.
એટલે આ તમારા હગા તો તમે એકલા તાને એમની પેલી કરો મહેમાન ગતિ તો ભાઈ અમારી એને ચા પાણી કરવા લવાય. અરે આ મોડું થઈ ગયું તું ખાવા ને પીવા મૂકો હવે અત્યારે બહુ મોડો તો લઈને જાય કોઈ હવા જાય જો જવું છે એ તને તમારા ઘર ભાડી જાય, અમારા ઘરે તો આવતા જ નહીં કદી. એટલે હવે તો ઈકણ આવે તમારે થોડું સીટું થાય એટલે ખાટલો તો પડ્યો અને કહેજો કે ઠપકો હાલતા હતા. એમને કહીશ મારા વાળી ખાટલો એક જ હતો એટલે કોઈ લેતા વા દે. એવું હોય તો વાંધો નહીં, ખાટલો તો પડો લઈ જાઓ પણ કહેજો હવાર ચા પાણી કરવા આવો. હારે તો હું લેતા બરોબર હો ખાટલો લઈ જાઉં ને હવા આલી જઈએ. એ હા, અને ખોલતા નહીં કાલ ચા પાણી કરવા લઈને આવજો. હા તો હું લેતા સારું. ભલે મારું મેહોણા ભલે